નમસ્કાર. જે પણ મિત્રો ટેટ 1નું પેપર આપીને આવ્યા છે એમાંથી મોટાભાગના અત્યારે થોડી ચિંતામાં હશે. અને કેમ ન હોય, પેપર હતું જ અઘરું, એ વાત તો સાચી જ છે. પણ શું અઘરું પેપર એનો મતલબ હંમેશા ખરાબ પરિણામ જ થાય? ના. આજે આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે આ જ અઘરું પેપર, જે અત્યારે એક સમસ્યા લાગી રહ્યું છે, એ ખરેખર ઘણા લોકો માટે એક સુવર્ણતક બની શકે છે. તો સવાલ એ છે કે આ ટેટ 1નો પેપર જે આટલું અઘરું હતું એ આટલું મહત્વનું કેમ છે? જો આ પેપરનું અઘરું હોવું એ કોઈ સમસ્યા નથી, બલકે એ એક એવી ઘટના છે જેણે આવનારી ભરતીનું આખું ગણિત જ બદલી નાખ્યું છે. તમને થશે કેવી રીતે? ચાલો એ જ સમજીએ ઊંડાણમાં. જુઓ, આજના આખા વિશ્લેષણનો જે સાર છે ને, એ આ એક જ વાક્યમાં સમાયેલો છે. એક અઘરું પેપર, એક મોટી તક. જે વસ્તુ અત્યારે એક પડકાર જેવી દેખાઈ રહી છે, એ જ હકીકતમાં એક બહુ મોટી તક છે. જરા આ આંકડા પર નજર કરો. 5થી 6%. હા, તમે બરાબર સાંભળ્યું. નિષ્ણાતોનું માનવું છે કે આ વખતે ટેટ 1નું પરિણામ માત્ર 5થી 6%ની આસપાસ જ રહી શકે છે. અને આટલું ઓછું પરિણામ એ જ આખી ગેમ ચેન્જર છે. આ જ બધું બદલી નાખશે. તો આટલું ઓછું રિઝલ્ટ, એનો સીધો ફાયદો કોને મળશે? જેઓ પાસ થશે એમને. ઓછી સ્પર્ધાનો સીધો ફાયદો. જે પણ ઉમેદવારો આ અઘરી કસોટીમાં પાસ થઈ જશે ને, એમના માટે આગળનો રસ્તો ખૂબ જ સરળ બની જવાનો છે. આ એકદમ સીધું અને સરળ ગણિત છે, એને બરાબર સમજી લઈએ. પરિણામ ઓછું આવ્યું, બરાબર? એનો મતલબ શું થયો? પાસ થનારા ઉમેદવારો ઓછા. અને ઉમેદવારો ઓછા એટલે સ્પર્ધા ઓછી. અને જ્યાં સ્પર્ધા ઓછી હોય ત્યાં મેરિટ હંમેશા નીચું જ આવે. આટલું સિમ્પલ લોજિક છે, પણ બહુ જ પાવરફુલ છે. ચાલો, આ તો થઈ ગણિતની વાત. હવે એને જરા વાસ્તવિક આંકડાઓ સાથે જોડીએ. અત્યારે ખાલી જગ્યાઓ કેટલી છે અને ભરતી કેટલી મોટી આવવાની છે એના પર એક નજર કરીએ. તો જુઓ, પ્રાથમિક શિક્ષણ વિભાગમાં અત્યારે લગભગ 12,500 જેટલી જગ્યાઓ ખાલી પડી છે. આ કોઈ નાનો આંકડો નથી, બહુ જ મોટો આંકડો છે. અને આ સીધો ઇશારો કરે છે એક મોટી તક તરફ. અને આ જે 12,500 જગ્યાઓ છે ને, એમાંથી સરકાર લગભગ 7,000 જેટલી જગ્યાઓ પર તો ભરતી કરવાની પૂરી તૈયારીમાં છે. હવે જરા આખું ચિત્ર એક સાથે જુઓ. એક બાજુ પાસ થનારા ઉમેદવારો સાવ ઓછા, અને બીજી બાજુ આટલી મોટી ભરતી. તમે જ વિચારો, નોકરી મળવાની શક્યતા કેટલી બધી વધી જાય. અને આ બધું કંઈ ભવિષ્યની વાત નથી. એવું નથી કે બહુ રાહ જોવી પડશે. બધી શક્યતાઓ એ તરફ જ ઇશારો કરી રહી છે કે ભરતી માટેના ફોર્મ માર્ચ મહિનાથી જ ભરાવાનું શરૂ થઈ શકે છે. એટલે કે સારા સમાચાર બસ હવે નજીકમાં જ છે. સારું, તો હવે આવીએ એ સવાલ પર જે કદાચ બધાના મનમાં હશે, કે આ બધી પરિસ્થિતિ જોતા મેરિટ ક્યાં અટકશે? અલગ અલગ કેટેગરી વાઇઝ અંદાજિત મેરિટ શું રહી શકે છે? પણ આગળ વધીએ પહેલાં એક વાત બિલકુલ સ્પષ્ટ કરી દઉં. પાછલા વર્ષોમાં મેરિટ કેટલું હતું એને અત્યારે ભૂલી જાઓ. એની સાથે સરખામણી કરવાનો કોઈ મતલબ જ નથી. ત્યારે સ્પર્ધા અલગ હતી, પેપર અલગ હતા, પરિસ્થિતિ અલગ હતી. આ વર્ષે આખી ગેમ જ નવી છે. અને મેરિટમાં મોટો ઘટાડો થવાનો છે, એ વાત નક્કી છે. તો ચાલો હવે આ અંદાજિત આંકડાઓ પર એક નજર કરીએ. એવું અનુમાન છે કે જનરલ કેટેગરીનું મેરિટ 64ની આસપાસ રહી શકે છે. ઓબીસી માટે આ આંકડો 63થી 64ની વચ્ચે, અને એસસી માટે 62થી 63ની વચ્ચે રહી શકે છે. અને હા, એસટી કેટેગરી માટે તો મેરિટ આનાથી પણ નીચું જવાની પૂરેપૂરી શક્યતા છે. જો તમે પાછલી ભરતીઓ સાથે સરખામણી કરશો તો સમજાશે કે આ આંકડા ખરેખર બહુ જ રાહત આપનારા છે. અને હજુ વાત અહીં પૂરી નથી થતી. હજુ એક સારા સમાચાર છે, ખાસ કરીને એવા ઉમેદવારો માટે જેઓ અત્યારે બોર્ડર લાઇન પર છે, મતલબ કે પાસિંગ માર્ક્સની બિલકુલ નજીક છે. એમના માટે હજુ પણ એક આશાનું કિરણ બાકી છે. કેવી રીતે? તો જુઓ, એવી ચર્ચાઓ ચાલી રહી છે કે પેપરમાં હજુ પણ 6થી 7 પ્રશ્નો એવા છે જેમના જવાબમાં ભૂલ હોઈ શકે છે. હવે જો બોર્ડ આ વાંધાઓને સ્વીકારે અને ગ્રેસ માર્ક્સ આપે, અથવા તો 2 જવાબ સાચા ગણે, તો એનો સીધો ફાયદો કોને થશે? એ ઉમેદવારોને જો માત્ર 2-4 માર્ક્સ માટે રહી જાય છે, એ લોકો પણ આરામથી પાસ થઈ શકે છે. તો ચાલો આ બધી બાબતોને એક સાથે જોડીને જોઈએ. એક તરફ એકદમ ઓછું પરિણામ, એના કારણે ઓછી સ્પર્ધા, જેના લીધે નીચું મેરિટ. બીજી તરફ એક મોટી ભરતી, અને ઉપરથી ગ્રેસ માર્ક્સ મળવાની પણ શક્યતા. આ બધા જ સંકેતો કઈ તરફ ઇશારો કરી રહ્યા છે? એક સુવર્ણ તક તરફ. એટલે આજની આ આખી વાતનો એક જ સંદેશ છે, બિલકુલ સ્પષ્ટ.
જે કોઈ પણ ઉમેદવારનો સ્કોર 60થી ઉપર છે અથવા તો જેઓ બોર્ડરલાઇન પર છે એમણે હિંમત હારવાની સહેજ પણ જરૂર નથી, બિલકુલ નિરાશ થવાની જરૂર નથી. આશા હજુ પણ પૂરેપૂરી જીવંત છે. કારણ કે સમજી લો, આવી તક, આવી પરિસ્થિતિ વારંવાર નથી આવતી. જે અઘરું પેપર શરૂઆતમાં એક મુશ્કેલી લાગી રહ્યું હતું, એ જ ખરેખર એક સુવર્ણ તકમાં ફેરવાઈ રહ્યું છે. એક એવી તક જ્યાં જેણે મહેનત કરી છે એને નોકરી મળવાના ચાન્સ ખૂબ જ વધી ગયા છે. અને અંતમાં બસ એક સવાલ જે દરેક ઉમેદવારે પોતાની જાતને પૂછવાનો છે કે જ્યારે પરિસ્થિતિ આટલી અનુકૂળ છે, તક આટલી સ્પષ્ટ સામે દેખાઈ રહી છે, તો શું આ ભરતી જીવનનો એક નિર્ણાયક વળાંક બની શકે છે? આના પર વિચાર ચોક્કસ કરજો.